જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ. વૈષ્ણવો, આજના સત્સંગની અંદર જાણીશું કે શ્રી મહાપ્રભુજીના સેવક એવા કૃપાપાત્ર વૈષ્ણવ છે, એનામાં કેટલી તાકાત હોય કે જેમણે થોડાક નાના અમથા માત્ર દહીંના બદલામાં મુક્તિ પણ આપી દીધી એવા સમર્થ વૈષ્ણવ છે. એમની વાર્તા પ્રસંગ આપણે જાણીએ છીએ, તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. પ્રસંગ છે એવો સુંદર છે કે એક વખત શ્રી મહાપ્રભુજી છે એ મંદિરમાં હતા અને તેઓ સેવા છે એ પહોંચી રહ્યા હતા અને તેમને મનની અંદર એવું થાય છે કે આજે તો શ્રી પ્રભુને ઠાકોરજીને દહીં સમર્પીએ તો સારું. અને એવા સમયે તેમના જે આ સેવક છે પ્રભુદાસ, એ મહાપ્રભુજીના વાત છે મનમાં ચાલી રહી છે એ બહારથી જાણી ગયા અને તેઓ ગામની અંદર છે એ દોટ મૂકે છે. ગામમાં જાય છે, એક આહીરાણીના ઘરે પહોંચે છે અને ત્યાં જઈને આહીરાણીને પૂછે છે કે દહીં છે તારી પાસે? આહીરાણી કહે છે કે હા છે. કે તો આપો. એટલે આહીરાણી છે એ અંદરથી દહીં લાવી આપી અને એને આપ્યું અને કહ્યું હવે પ્રભુદાસે કે આ દહીંના બદલામાં હવે એની કિંમત મારે શું ચૂકવવાની છે? ત્યારે કીધું કે અરે ભાઈ, તું હવે બીજું શું આપી શકે? 1 ટકો આપ. કાંઈ તું મને મુક્તિ તો નથી દેવાનો આ દહીંના બદલામાં? એટલે પ્રભુદાસ કે અરે એમાં શું મુકાય, મૂંઝાવ છો શું કામે? આલ્યો આ 1 ટકો અને ઉપરથી ને તમને મુક્તિ પણ આપી. હવે દહીંના બદલામાં પ્રભુદાસે થોડુંક અમથું દહીં લીધું અને એના બદલામાં એક એમને ઢોકળો પણ આપ્યો છે અને સાથે સાથે મુક્તિ પણ આપી દીધી. એટલે આહીરાણી બાઈ એમ કહે છે કે જો તમે મુક્તિ આપી જ હોય તો પછી એક કાગળમાં લખી દો. એટલે પ્રભુદાસ છે એમણે પત્રમાં લખી દીધું કે તમને મુક્તિ આપી. અને પછી આ આહીરાણી છે એ પોતાના સાલાના છેડે, પાલવના છેડે છે એ હંમેશા પત્ર છે એ પ્રેમથી બાંધી રાખતી. અને આ બાજુ પ્રભુદાસ છે એ મંદિરે પધારે છે, અંદર છે એ દહીં મોકલાવે છે, પ્રભુને દહીં સમર્પે છે અને પછી અનુસર કરી અને પછી જ્યારે બધા એ પ્રસાદ લે છે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ છે એ દહીં થયું છે અને બધા છે એ પ્રસન્ન થયા છે આરોગી. અને પ્રભુ પણ એટલા જ પ્રસન્ન થયા હતા એટલે પ્રસાદ પણ એટલો જ સુંદર અને સ્વાદિષ્ટ થયો. અને પછી જ્યારે બીજા વૈષ્ણવ છે ગુસાઈદાસ, એ મહાપ્રભુજીને મળવા આવે છે, દંડવત કરે છે અને ત્યારે આ પ્રભુદાસની વાત કરે છે કે આજે આ પ્રભુદાસ છે જે દહીં લઈ આવ્યા, પ્રભુએ પ્રસન્નતાથી આરોગ્યો અને ખૂબ જ મીઠો આ પ્રસાદ બન્યો, પણ એના બદલામાં આ પ્રભુદાસ તો એ આહીરાણીને મુક્તિ આપી આવ્યા છે. એટલે પછી મહાપ્રભુજી છે એ આ પ્રભુદાસજીને પૂછે છે કે તમે જે દહીં લાવ્યા એ તો બહુ જ મિષ્ટ હતું, પણ એના બદલા તમે કિંમત શું ચૂકવી છે? ત્યારે એ કહે છે કે એ આહીરાણીએ મારી પાસેથી જે માગ્યું એમ એને આપ્યું. એણે મુક્તિ માગી એટલે 1 ટકો અને 1 મુક્તિ એ બંને છે મેં આપ્યા. ત્યારે મહાપ્રભુજી કહે છે કે ઓહો, તો તે એને કાંઈ ના આપ્યું. તો કે માગ્યું એ આપ્યું. જો એને ભક્તિ માગી હોત તો હું ભક્તિ આપત. એટલે કહેવાનો અર્થ એમ છે કે પુષ્ટિ માર્ગીય માટે મહાપ્રભુજી એમ કહે છે કે જે મુક્તિ છે એ તો કંઈ જ નથી, એનાથી અધિક ફળ છે એ પુષ્ટિ માર્ગમાં છે એ પ્રાપ્ત થાય. અને ત્યારે આ ભાઈ છે એને તો ખાલી મુક્તિ જ માગી એટલે મુક્તિ છે એ આપી અને પ્રભુદાસ આવ્યા છે. પછી એક વખત આ આહીરાણી છે જે પાલવના છેડે એને બાંધેલો આ પત્ર હતો એની સખીને ખોલીને બતાવે છે કે જો મને એક આ મહાપ્રભુજીના સેવક એવા પરમ ભગવદીય વૈષ્ણવ છે ને મુક્તિ આપી ગયા છે, મને દહીં મેં આપ્યું એના બદલાનું મને મુક્તિ છે લખી દીધી. તો કે અરે રે રે, તો એ તને ઠગી ગયો, તે હું એના ઉપર વિશ્વાસ કર્યો કે આમ મુક્તિ કંઈ કોઈના લખવાથી કે લખી દેતા કંઈ મળી જાય? કોઈ આપી દે એટલે મુક્તિ મળે? એના માટે તો કેટલા બધા પરિશ્રમ કરીએ ને ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય, ત્યારે આપણને મુક્તિ મળે, આમ મળે? ત્યારે આ આહીરાણી એમ કહે છે કે તો પરમ ભગવદીય છે એટલા એના વચન ઉપર મને તો વિશ્વાસ છે. પછી થોડા સમયમાં આ આહીરાણીની છે એ દેહ છે છૂટી અને એને લેવા માટે યમદૂતો આવ્યા. જેવા યમદૂતો આવ્યા
કે તરત જ પાછળ પાછળ વિષ્ણુદૂતો પણ આવી પહોંચ્યા. અને વિષ્ણુદૂતો કે તમારે નથી લઈ જવાના, એને તો અમારે લઈ જવાના છે વૈકુંઠમાં, એમને તો મુક્તિ મળી છે. યમદૂતો કે ના ભાઈ ના, અમારે લઈ જવાના છે. આમ અંદર અંદર બધાય ઝઘડવા લાગ્યા, વિષ્ણુદૂતો અને યમદૂતો. અને આ બધો અવાજ છે ને એ તો એના સગાવાલા સાંભળે પણ જોઈ કાંઈ શકે નહીં કે આ અવાજ ક્યાંથી આવે. અને પછી વિષ્ણુદૂતો એમાંય બોલે કે જુઓ, એને એક પરમ ભગવદીય વૈષ્ણવ છે ને, એણે એમને મુક્તિ છે એ લખી આપી છે. અને એ પત્ર છે એ આ બાઈ છે ને સાડીના છેલ્લે છે એ બાંધેલો છે, તમારે ખાતરી કરવી હોય તો કરી દો. એટલે હવે એ લોકોને ખાતરી થઈ ગઈ કે હા, આને તો મુક્તિ છે એ મળી છે, મહાપ્રભુજીના સેવકે લખી આપી છે. એટલે વિષ્ણુદૂતો હવે એને લઈ જાય છે. એટલે ત્યારે આ અહિરાણી એને કહે છે કે તમે મને લઈ જાઓ છો, મને મુક્તિ મળી છે, વૈકુંઠ ભણી તમે લઈ જાઓ છો, પણ મારી સખી જે છે ને એને અવિશ્વાસ છે, એટલે એનો અવિશ્વાસ દૂર કરવા માટે તમે એને દર્શન આપો. એટલે આ વિષ્ણુદૂતો છે એ એની સખીને દર્શન આપે છે. એની સખીને દર્શન સાક્ષાત વિષ્ણુના દૂતોના થયા. એટલે એ તો એને વંદન કરી રહી અને કહે છે કે મને સાથે લઈ જાઓ. તો કે એ અમારું કામ નથી, અમે તો જેવી આજ્ઞા હોય એને અનુસરનારા છીએ, એટલે અમારું એ કામ નથી, પણ તમે જેમને આને મુક્તિ લખી દીધી છે ને એ પ્રભુદાસ પાસે જાઓ. અને પછી આની જે અંતિમ ક્રિયાઓ હોય એ તો એના સગાવાલાઓએ કરી. એના સાડીના છેલ્લે જોયું તો બધાને ખબર પડી કે આને તો મુક્તિ મળી. પોતે તો બધા રોતા રહી ગયા અને આને તો મુક્તિ મળી ગઈ. અને પછી એની સખી છે એ તો પ્રભુદાસ પાસે દોડી ગઈ અને કહ્યું કે મને જેમ તમે મારી બેનપણીનો ઉદ્ધાર કર્યો છે, મારી સખીનો એમ મારો પણ કરો. ત્યારે પ્રભુદાસ કહે છે કે તમે શ્રી મહાપ્રભુજીને શરણે જાઓ. અને મહાપ્રભુજીના શરણે તેઓને લઈ ગયા છે. ત્યાં એનું નામ નિવેદન કરાયું છે. આમ એના કરતાં પણ અધિક રીતે એનો ઉદ્ધાર છે એના સખીનો અહીં થાય છે. અને પ્રભુદાસ છે એના કહેવાથી તેઓ મહાપ્રભુજીના શરણે આવે છે અને તેઓ એમના સેવક છે એ બને છે અને પોતાનો ઉદ્ધાર છે એ કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો વૈષ્ણવો જોયો ને, માત્ર થોડા દહીંના બદલામાં એક વૈષ્ણવની એટલી તાકાત છે કે તે જેને મુક્તિ આપે એને મુક્તિ પણ મળી જાય. આવા સાચા વૈષ્ણવો હોય, પરમ ભગવદીઓ હોય, એની જે વચનો હોય એ સત્ય ઠરે છે, એ આ વાત પરથી જાણવા મળે છે. વૈષ્ણવો, આજે ગંગા દશેરાનો છે પ્રસંગ છે એ પણ અતિશય પ્રિય પ્રસંગ છે. અતિ આનંદ અને ઉલ્લાસ કરવાનો આ દિવસ છે કે જ્યારે ગંગાજી છે એ પણ શ્રી યમુનાજીના સંગથી પુષ્ટિમાં વહ્યા છે અને તેઓ પણ બધાને પાપોને દૂર કરનારા થયા છે અને બધા જીવોનો ઉદ્ધાર કરનારા થયા. અને બીજા જ દિવસે હવે ભીમ 11 કે જે વ્રત છે ક્યારેય પણ ભીમ છે કોઈ દિવસે કરતા નહીં, કારણ કે તેઓને બહુ ભૂખ લાગતી. એટલે નિર્જળા તો એકાદશી કહેવાય કે જ્યારે જળ પણ ના લઈ શકાય. તો એના બધા ભાઈઓ છે એ તો બધી જ પ્રકારની એકાદશી કરે, વ્રતો કરે, પણ આ ભીમ છે એ કરી નથી શકતા. અને ત્યારે વેદવ્યાસજી એને કહે છે કે તમે બીજા એક કોઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ આ એક તમે એકાદશી રહો અને ત્યારે પાણી પણ ન પીતા તો તમને ઘણું બધું ફલ છે એ પ્રાપ્ત થઈ જશે. એટલે એ એકાદશી છે આ ભીમ રહ્યા, ત્યારથી ભીમ 11 એવું નામ છે એ પડ્યું છે. અને આ એકાદશી છે એનું પણ પુષ્ટિની અંદર અલગ જ મહત્વ છે. તો વૈષ્ણવો બધાને શુભકામનાઓ છે અને મારા જય શ્રી કૃષ્ણ.